વિદેશથી લવાતા મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે સુરત પોલીસે 3 આરોપીની ધરપકડ કરી। સુરત સિટીમાં ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન જેમાં સુરત પોલીસે કમર કસી છે। સુરતમાં ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતા 3 ઇસમોને સુરત પોલીસે ઝડપી પાડ્યા। ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતા સપ્લાયરનું નામ સામે ન આવે તે માટે ઇસમો ડ્રગ્સને પહેલા મધ્યપ્રદેશ મોકલતા હતા, ત્યારબાદ સુરતમાં મોકલવામાં આવતો હતો। સુરત પોલીસને બાતમી મળી હતી કે સિલ્વર કલરની ગાડીમાં 3 લોકો ડ્રગ્સનો જથ્થો લઈ સુરતના ભાટિયા ટોલ નાકાથી શહેરમાં પ્રવેશી રહ્યા છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ગાડીમાં સવાર મોહમ્મદ અશફાક, મોહમ્મદ અસલમ અંસારી તથા ગુલાબ સામિર મોહમ્મદ ઇશાક મિર્ઝાને ઝડપી પાડ્યા। પોલીસે પકડાયેલા 3 આરોપી પાસેથી વરના ગાડી સહિત 54,76,000નો મુદ્દામાલ કબજે કર્યો। પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા એમપીના ઇસ્માઇલ ઉર્ફે એનું નામ વ્યક્તિએ સુરતના ભાગાકારના વિસ્તારમાં રહેતા રિઝવાન બોમ્બેવાલાને મોકલ્યું હોવાની કબૂલાત કરતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા। अभी हमारी जो तपास चल रही है वो ये है कि मोहम्मद रिजवान बॉम्बे वाला को पकड़ने में हमारी टीमें लगी हुई हैं और उसके अलावा ये पास्ट में कब सूरत में और कहाँ से ड्रग શહેરમાં ફરી એકવાર હત્યાની ક્રૂર ઘટના સામે આવી। પ્રેમ સંબંધની શંકા રાખીને ભાઈએ જ મિત્રની હત્યાને અંજામ આપ્યો। મિત્રનું અપહરણ કરીને આરોપીએ લાકડીઓથી માર મારી મિત્રને જીવતો કેનાલમાં ફેંકીને હત્યા નિપજાવી, જેને લઈ મૃતકના પરિજનોએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે। હાલ પોલીસે તપાસ કરતા આરોપી મિત્રની ધરપકડ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। આ લોકોએ મોટું કાવતરું કરીને મારા છોકરાને ઉઠાવીને આ મર્ડર કર્યું છે। એમને જાણ કર્યું હોય તો હું એનો પિતા હતો, મારા છોકરાને 2 શબ્દ કહું, હું કોઈનું ખોટું આજ સુધી કર્યું નહીં, કરવા માંગતો નહીં। અમને કીધું કે એક લાશ મળી છે 11 વાગે કેનલમાં, કરણનગર કેનલમાં, એટલે તમારે ઓળખવા માટે એના પપ્પાને અને એના ભાઈને અમે લઈ અને કે જઈએ, એટલે અમે ત્યાં જઈને લોકોએ જોઈ તો લાશ ભાઈ મિલનની જ હતી। પછી એ લોકોએ કીધું કે હવે અમે સંપૂર્ણ આની જવાબદારી અમારી કે પોતાનો દીકરા મિલન ને પોતાના ઘરની સામે રહેતા મિત નામના છોકરા સાથે એને બોલાવ્યો હોય અને મિત સાથે ગયો એવી શંકા હતી। ત્યારબાદ તારીખ 2/3/2024ના રોજ પોલીસને પૂરતી તપાસ દરમિયાન તેમજ ફરિયાદી દ્વારા મિત અને એના પરિવારજનની સંપર્ક થતો ન હોય અને તેઓ મકાન બંધ કરીને જતા રહ્યા હોય, એટલે પાકી શક્યતા થયેલી કે મિત તે જ આ કામના મરણ જનાર મિલનને બરાબર છે કોઈ કારણોસર બોલાવેલો હોય અને ત્યારબાદ જ મિલન ઘરે પરત નહીં આવેલો, જેથી તાત્કાલિક મિત વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ। પણ આ બાબતે સંપૂર્ણ તપાસ થવાની બાકી છે। આજે જ આરોપીને અરેસ્ટ કર્યા હોય, વધુ તપાસ ચાલી છે।